સો ફ્રેન્ડ્સ કેમ છો? તો આજે હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડવાનો છું, તો પ્લીઝ વિડીયોને તમે પૂરો જોજો। તો એવું સ્ટેટસ બનાવવા માટે તમારે એક એપની જરૂર પડશે, જેનું નામ છે અલાઇટ મોશન। અલાઇટ મોશનની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। ડાઉનલોડ કર્યા પછી તમારે તેને ઓપન કરવાનું છે। ઓપન કર્યા પછી તમારે અહીંયા પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારથી તમારી સામે આવી જશે। પછી હું તમને આરકે એડિટર HTML ફાઇલ 1 ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। ડાઉનલોડ કર્યા પછી તમારે તેને ઓપન કરવાનું છે। ઓપન કરશો એટલે તમને એક ગ્રુપ જોવા મળશે, એ ગ્રુપ ઉપર પછી તમારે ક્લિક કરવાનું છે। પછી તમારે 3 ડોટ ઉપર ક્લિક કરીને અહીંથી અનગ્રુપ કરી લેવાનું છે। પછી તમારે આ ગ્રુપ ખુલી જશે। પછી તમારે પ્લસ ઉપર ક્લિક કરીને મીડિયા પર જઈને તમારો ફોટો લઈ લેવાનો છે। તો હું મારો ફોટો લઈ લઉં છું, તો મેં મારો ફોટો લઈ લીધો છે। પછી તમારે છેલ્લે આવીને ફોટોને ખેંચી લેવાનો છે અહીંથી છેલ્લે। પછી તમારે 3 ડોટ ઉપર ક્લિક કરીને ફિલ કમ્પોઝિશન એરિયા કરી લેવાનું છે। પછી તમારે આ ફોટોને પકડીને નીચે ખેંચી લેવાનો છે, બરાબર છે। પછી તમારે ફરીથી પ્લસ પર જઈને ઓડિયો પર જવાનું છે। પછી તમારે વિવલ પર ક્લિક કરીને સોંગ લઈ લેવાનું છે, તો મેં પહેલેથી લીધેલું છે, તો તમે લઈ લીજો। તો અહીંથી હું બેક આવી જાઉં છું। પછી તમને એક આરકે એડિટર ઓફિશિયલ જોવા મળી જશે, તો એના પર ક્લિક કરીને તમારે ઇફેક્ટમાં જવાનું છે, અને પછી આ બે ઇફેક્ટને તમારે ઓન કરી દેવાના છે। પછી તમારે પહેલા ઇફેક્ટમાં જઈને 3 ડોટ ઉપર ક્લિક કરીને તેને કોપી કરી લેવાનું છે। પછી તમારે ત્યાંથી બેક આવી જવાનું છે। પછી તમારે ફોટો પર જઈને ઇફેક્ટમાં જઈને નીચે 3 ડોટ પર ક્લિક કરીને તમારે પેસ્ટ કરી દેવાનું છે, બરાબર છે। પછી તમારે ત્યાંથી બેક આવી જવાનું છે। પછી તમારે પ્લસ પર જવાનું છે, મીડિયા પર જઈને ટેક્સ્ટ PNG લઈ લેવાનું છે, તો મેં લઈ લીધું છે। પછી તમારે ફિલ્ટર પર જઈને લાઇટ પર જઈને બીજા નંબરની લાઇટ લઈ લેવાની છે। પછી તમારે બેક આવી જવાનું છે। પછી તમારે ટેક્સ્ટ પર ક્લિક કરીને મૂવમેન્ટ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું। પછી તમારે આને નીચે આવી રીતે કરી લેવાનું છે, અહીંથી આવી રીતે સેટ કરી લેવાનું છે। પછી તમારે અહીંયા ઝૂમ પર જવાનું છે અને આવી રીતે તમારે નાનું કરી લેવાનું છે। પછી તમારે અહીંથી બેક આવી જવાનું છે। પછી તમારે આરકે એડિટર ઓફિશિયલ પર જવાનું છે અને ઇફેક્ટમાં જવાનું છે, અને બીજા નંબરના ઇફેક્ટ પર ક્લિક કરીને તમારે 3 ડોટ પર જઈને કોપી કરી લેવાની છે। પછી તમારે અહીંથી બેક આવી જવાનું છે। પછી તમારે ટેક્સ્ટ PNG પર ક્લિક કરીને નીચે 3 ડોટ પર ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું। પછી તમારે છેલ્લે આવી જવાનું છે। પછી આ ફોટો પર ક્લિક કરીને અહીં તમારે ટાઈમર પર જવાનું છે, અને પછી તમારે આ ફોટોને અહીંથી છેલ્લે ખેંચી લેવાનો છે। પછી તમારે બેક આવી જવાનું છે। પછી તમારે અહીંયા આગળ આવીને તમારા PNGને નીચે ખેંચી લેવાનું છે। પછી તમારે પ્લસ પર જઈને મીડિયા પર જઈને આ ટેમ્પલેટ લઈ લેવાનું છે। પછી તમારે 3 ડોટ પર જઈને ફિલ કમ્પોઝિશન એરિયા કરી લેવાનું છે। પછી તમારે ઇફેક્ટમાં જઈને લાઇટ પર જઈને બીજા નંબરની લાઇટ લઈ લેવાની છે। પછી તમારે અહીંથી બેક આવી જવાનું છે। પછી તમારે ફરીથી પ્લસમાં જવાનું છે અને મીડિયા પર જઈને આ બીજા નંબરનું ઇફેક્ટ લઈ લેવાનું છે। પછી તમારે અહીંયા સાઉન્ડ પર જઈને આના સાઉન્ડને 0 કરી દેવાનું છે, પૂરું ને પૂરું 0 કરી નાખવાનું છે। પછી તમારે બેક આવી જવાનું છે। પછી તમારે ટેમ્પલેટ પર જઈને બીજા નંબરની લાઇટ લઈ લેવાની છે। પછી તમારે આ લોગો પર ક્લિક કરીને કલર ઇન ફિલ પર જઈને અહીંથી તમારો લોગો લઈ લેવાનો છે, જે પણ તમારો લોગો હોય। તો હું અહીંથી બેક આવી જાઉં છું, તો તમારે આ ટેમ્પલેટની લાઇનને પકડીને આવી રીતે નીચે ખેંચી લેવાની છે, આ બંનેને ખેંચી લેવાની છે, આને પણ નીચે લઈ લેવાની છે। પછી તમારે અહીંયા ઉપર તીર પર ક્લિક કરીને 1080p પર તમારે એક્સપોર્ટ કરી લેવાનો છે।